ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 12 સુધી કર્યા હતા. આજે આપણે ઉદાહરણ નંબર 13 થી આગળ વધીએ. તો જો ઉદાહરણ 13 ની રકમ શું કહે છે? સાબિત કરો કે sin x y ના છેદમાં sin x y બરાબર સાબિત કરવાનું છે tan x tan y ના છેદમાં tan x tan y. તો ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરશું. આપો ધ્યાન આપી મિત્રો. left hand side बराबर sin x y ના છેદમાં sin x y. એકદમ સહેલા દાખલા છે મિત્રો. માત્ર ને માત્ર તમે જે સૂત્રો ભણી ગયા છો એ સૂત્રોની મદદથી જ આપણે કામ કરવાનું છે. તો અહીંયા sin x y ના છેદમાં sin x y મતલબ sin આલ્ફા બીટા અને sin આલ્ફા બીટા ના સરવાળા બાદબાકીના સૂત્ર મૂકવાના. तो sin નું સૂત્ર થશે સાતો cos એટલે sin x cos y cos x sin y ના છેદમાં એ જ રીતે sin x y એટલે sin x cos y cos x sin y. હવે આપણે આખું પદ છે એ tan માં ફેરવવું છે. તો tan માં ફેરવવા માટે શું કરવું પડે? tan માં ફેરવવા માટે જો sin ના છેદમાં cos આવે તો એ tan માં કન્વર્ટ થાય. તો એના માટે આપણે અંશ છેદના બધાય પદોને અંશ છેદની cos x cos y વડે અંશ છેદના દરેક પદને આપણે cos x cos y વડે ભાગી નાખીએ. એને ભાગી નાખશું એટલે આ શું થશે? આપણે તો કે અહીંયા cos x cos y વડે ભાગશું એટલે cos y ઉડી જશે એટલે sin x ના છેદમાં cos x વધશે, અહીંયા cos y ઉડી જશે વત્તા અહીંયા cos x ઉડી જશે sin y ના છેદમાં cos y વધશે અને એ જ રીતે એના છેદમાં અહીંયા cos y ઉડી જશે એટલે ત્યાં પણ sin x ના છેદમાં cos x વધશે અને માઈનસ અહીંયા cos x ઉડી જશે એટલે sin cos y છેદમાં વધશે એટલે sin y ના છેદમાં cos y બરાબર. આ થઈ ગયું sin upon cos એટલે tan x વત્તા tan y ના છેદમાં tan x માઈનસ tan y. આ આપણી રાઈટ હેન્ડ સાઈડ. મિત્રો એકદમ સહેલો દાખલો છે. જરાય કાંઈ ખાલી સૂત્ર મૂકવાના tan માં ફેરવવું છે એટલે cos x cos y વડે ભાગી નાખો એટલે આપણું કામ પૂરું થઈ ગયું. ઓકે તો મિત્રો આ એકદમ સહેલો દાખલો છે. હવે એના પછી ઉદાહરણ નંબર 14 ની અંદર જુઓ. ઉદાહરણ 14 માં પણ સાબિત કરવાનું છે tan 3x tan 2x tan x બરાબર tan 3x tan 2x tan x. હવે આની અંદર ખૂણા જે આપ્યા છે tan સાથે x 2x અને 3x માં આપ્યા છે. તો હવે આપણે અહીંયા tan 3x છે એને 2x x લખી શકીએ. ઓકે તો tan 3x બરાબર tan 2x x લખી નાખીએ. હવે જમણી બાજુએ tan 2x x છે અહીંયા tan આલ્ફા બીટા નું સૂત્ર એપ્લાય કરીએ આપણે. તો આ tan 3x બરાબર tan 2x tan x ના છેદમાં 1 માઈનસ tan 2x tan x. બસ ખાલી સૂત્ર મૂકી અને સામે ગુણાકાર કરી દો એટલે કામ પૂરું થઈ જાય છે. ઓકે છેદ આપો છે એ tan 3x સાથે આ બે પદ છે એટલે tan 3x સાથે ગુણી દઈશું અને અહીંયા ગુણશું પછી શું થશે આપણને? તો કે 1 tan 3x એટલે tan 3x પછી આ આખું પદ અહીં ગુણાશે માઈનસ છે એટલે માઈનસ tan 3x tan 2x tan x બરાબર શું વધ્યું છે ઉપર અંશમાં એટલે tan 2x tan x. ઓકે મિત્રો. હવે બસ આ tan 3x tan 2x tan x છે સામે લઈ આ બે આ બાજુ લઈ કે આ tan 3x આ બે પદ પ્લસ છે આ બાજુ હશે તો માઈનસ tan 2x tan x બરાબર આ આખું પદ માઈનસ છે ઓલી બાજુ જશે તો પ્લસ એટલે tan 3x tan 2x tan x. હવે સાઈડ બદલાવી ખાલી લખી નાખવાના આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ આપણે ડાયરેક્ટ છે સાબિત થઈ ગયું એટલે tan 3x tan 2x
બરાબર tan 3x minus tan 2x minus tan x. તો અહીં આપણે tan આલ્ફા પ્લસ બીટાના સૂત્રનો ઉપયોગ કરી અને tan 3x અને tan 2x plus x માં લખી અને પછી સૂત્ર વાપરી ક્રોસ ગુણાકાર કર્યો છે, બીજું કાંઈ કર્યું નથી. બે દાખલા એકદમ સહેલા છે, કરો નોટ ડાઉન મિત્રો, પછી આગળના કરીએ આપણે. ચાલો મિત્રો, ત્યારબાદ ઉદાહરણ નંબર 15 ઉપર આવો. સાબિત કરવાનું છે આપણે cos π/4 + x + cos π/4 - x બરાબર √2 cos x સાબિત કરવાનું છે. ડાબી બાજુ લઈ અને જમણી બાજુ આમાં પણ સાબિત કરવાની. ત્રિકોણમિતિય દાખલાઓ મોટે ભાગે આવા સાબિત કરવાના દાખલાઓ આવતા હોય છે. તો આની લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને આપણે સૂત્ર વાપરવાનું છે. તો બે રીતે કરી શકો તમે. cos નું સૂત્ર વાપરી શકો, cos α + β cos α - β, અથવા તો એનો ઉપયોગ ન કરવો હોય તો તમારે cos + cos તમારી સામે દેખાય છે એટલે cos c + cos d વાળા સૂત્ર જે આપણે ભણી ગયા છીએ એ સૂત્રની મદદથી પણ કરી શકો. તો અહીં cos + cos નો ઉપયોગ કરો અથવા તો cos α + β cos α - β બે કરી શકો. તો આપણે અહીંયા cos + cos નો ઉપયોગ કરો તો cos + cos is 2 cos cos એટલે 2 cos, આ c છે આ d છે તો c + d/2 એટલે π/4 plus x plus π/4 minus x by 2 into cos π/4 plus x minus π/4 minus x by 2. અને તેનો ઉપયોગ કર્યો છે આપણે cos plus cos 2 cos cos. આમ ટૂંકમાં કારણમાં લખવાનું, તમારે આખું કારણ આપવાની જરૂર નથી, એની અંદર આખું સૂત્ર નથી લખવાની જરૂર. cos plus cos આ c છે અને આ d છે તો c + d/2 અને c - d/2 તો બરાબર 2 cos. હવે અહીં જોશો તો -x + x કેન્સલ, π/4 ને π/4 એટલે હવે જો બે વખત અહીંયા π/4 છે, છેદમાં 2 છે તો શું વધશે? 2 વખત 2 * π/4 થી 2 * π/4 ડિવાઇડ બાય 2. આ 2 કેન્સલ કરી નાખશો આપણે ઇન્ટુ. એ જ રીતે અહીંયા π/4 કેન્સલ થઈ જશે અને માઈનસ માઈનસ પ્લસ x થઈ જશે. x + x 2x થશે એટલે cos 2x બાય 2. આ 2 પણ કેન્સલ થઈ જશે તો આ મળ્યું આપણને 2 cos π/4 into cos x. હવે cos π/4 ની વેલ્યુ આપણે જાણીએ છીએ કે 1/√2 છે into cos x. તો આ √2 આની સાથે કેન્સલ કરો એટલે અહીંયા √2 વધશે તો આપણને મળ્યું √2 cos x. આ આપણી રાઈટ હેન્ડ સાઈડ થી. તો છે ને મિત્રો એકદમ સહેલો દાખલો. ઓકે, તો ખાલી સૂત્રનો ઉપયોગ છે, નાના નાના દાખલાઓ છે, નોંધી લો પછી આપણે આગળનો કરીએ. ચાલો મિત્રો, પછીનો ઉદાહરણ નંબર 16. સાબિત કરો કે cos 7x cos 5x ના છેદમાં sin 7x sin 5x બરાબર આપણે સાબિત કરવાનું છે cot x. તો એની ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ સૂત્ર લગાડવાના છે મિત્રો. cos plus cos cos c plus cos d. cos plus cos is 2 cos cos. બેનો સરવાળો ભાગ્યા 2 બેની બાદબાકી ભાગ્યા 2 cos. હવે બેનો સરવાળો ભેગો કરી નાખું છું 7x વત્તા ઓકે ચાલો એક સ્ટેપ બતાવીએ છીએ બેનો દાખલો છે તો ઇન્ટુ cos 7x minus 5x by 2. એવી જ રીતે છેદમાં sin minus sin 2 cos sin 2 cos. ત્યાં પણ ખૂણા તો એક છે એટલે 7x વત્તા 5x by 2 into sin 7x minus 5x by 2. અહીં સૂત્ર આપણે ક્યાં એપ્લાય કર્યા છે તો કે ઉપર આપણે cos plus cos is 2 cos cos અને sin minus sin is 2 cos sin. કારણ તરીકે નીચે છે આવી રીતે ટૂંકમાં સૂત્રો તમારે લખતા જવાના જેથી કરીને આપણને સૂત્રનો પણ મુહાવરો દાખલા સાથે થતો જાય. હવે આગળ વધીએ તો આટલું કેન્સલ. 7 ને 5 12 cos 12x ભાગ્યા 2 into cos. અહીં 7 માંથી 5 જશે એટલે 2x ભાગ્યા 2 એવું છેદમાં થશે cos 12x ભાગ્યા 2 into sin.
2x બાય 2 અહીંયા 2 2 કેન્સલ થઈ જશે અને અહીંયા તો આ બે પદ સરખા જ છે એટલે આપણે ઉડાડી નાખશું તો પણ ચાલશે એટલે વધ્યું આપણી સામે cos x ના છેદમાં sin x બરાબર cot x is our right hand side. તો ખાલી સૂત્ર ઉપર જ આધારિત દાખલા છે એકદમ સહેલો દાખલો છે સૂત્ર તમને આવડે એટલે દાખલો આવડે એના જેવી વાત છે એટલે સૂત્ર છે વ્યવસ્થિત મુભાવનો દરરોજ છે એ લખીને કરતો રહેવો કે જેથી કરીને સૂત્ર તમને વ્યવસ્થિત તાકાત તો પછી ઉદાહરણ નંબર 17 છે ઉદાહરણ નંબર 17 ની અંદર પણ સાબિત કરવાનું આ હવે આના પછીનું જે સ્વાધ્યાય આવવાનું છે એની અંદર આપણે દાખલાઓ છે સાબિત કરવાના દાખલાઓ મોટા ભાગના આવવાના છે તો લઈ આની ડાબી બાજુ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ sin 5x - 2 sin 3x sin x ના છેદમાં cos 5x - cos x. હવે સૂત્ર લગાડવું છે આગળ ગુણકમાં બે હશે તો આ બે ઉપર સૂત્ર નહીં લાગી શકે એટલે sin 5x અને છેલ્લું પદ છે sin x એ બે ઉપર sin + sin નું સૂત્ર લગાડશું આના ગુણકમાં બે છે એટલે આ બે ઉપર નહીં લાગે અને આ બે ઉપર સૂત્ર નહીં લાગે એટલે છેલ્લો sin x છે એને આની બાજુમાં બોલાવી લઈએ આપણે એટલે sin 5x + sin x - 2 sin 3x ના છેદમાં cos 5x - cos x. હવે સૂત્ર લગાવીએ પહેલા બે પદ ઉપર આપણે સૂત્ર લગાડશું cos sin + sin sin + sin 2 sin cos આ થશે 2 sin હવે 2 sin 2 5x + x ડાયરેક્ટ આપણે કરશું થોડું 5 ને 6 6 ભાગ્યા 2 એટલે 3x થશે એટલે 5x + x એટલે 6x ભાગ્યા 2 એટલે 3x લખું છું ડાયરેક્ટ અને cos 2 બાય બાકી 5x - x એટલે 4x ભાગ્યા 2 એટલે 2x 2x આ પાછળનું પદ છે એનો 2 sin 3x એના છેદમાં cos - cos cos - cos એટલે -2 sin sin એટલે -2 sin અને ખૂણા તો એટલા છે 5x અને એકવાર સરવાળો એકવાર બાદબાકી થશે એટલે sin x sin 2x. સૂત્ર કેવા આપ્યા છે કે sin + sin is 2 sin cos અને છેદમાં cos - cos is -2 sin sin. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે તો CD નો સરવાળો ભાગ્યા 2 એ આપણે સીધું ડાયરેક્ટ પદ કરી નાખ્યું છે તો 2 માંથી -2 sin -2 sin 3x કોમન કાઢી લો એટલે આ પદ માઈનસ હતું એ પદ પ્લસ એટલે અહીંયાથી બધું કોમન નીકળી ગયું છે એટલે અહીંયા કાઈ નથી વધ્યું તો એકડો વધશે એટલે અહીંયા 1 લખું છું અને આ પદ પ્લસ હતું એ માઈનસ થઈ જશે એટલે આ cos 2x થી આ 2 sin 3x કોમન નીકળી ગયા cos 2x વધ્યા એટલે માઈનસ cos 2x ના છેદમાં -2 sin 3x sin 2x તો હવે આ બે કેન્સલ sin 3x પણ કેન્સલ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે હવે આપણી સામે 1 cos 2x આટલું રહ્યું છે 1 cos 2x ના છેદમાં sin 2x રહ્યું છે તો આના માટેના સૂત્રો છે એ આપણી પાસે અવેલેબલ છે 1 cos 2 આલ્ફા ઓકે 1 cos 2 આલ્ફા બાય 2 હોય તો સામે લઈ જઈએ આપણે એટલે માઈનસ છે તો સૂત્ર થશે 2 sin સ્ક્વેર અને ખૂણો હોય નથી તો ખૂણો એટલે 2 sin સ્ક્વેર x ના છેદમાં sin 2 આલ્ફા નું સૂત્ર sin 2x છે તો sin 2 આલ્ફા નું સૂત્ર 2 sin x cos મતલબ 2x વાળા બે છે એને આપણે કેમાં કન્વર્ટ કરીએ છીએ x ના ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ એટલે 2 sin x cos x કે આપણે આ સૂત્ર કેવા આપ્યા છે તો 1 cos 2 આલ્ફા 2 sin સ્ક્વેર આલ્ફા અને sin 2 આલ્ફા 2 sin આલ્ફા cos આલ્ફા આ બે સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે તો હવે અહીં કેન્સલ થાય કેન્સલ કરતા એટલે બે કેન્સલ થઈ જશે અને એક sin કેન્સલ થઈ જશે તો વિંડો શું મિત્રો મધ્યમાં લખી આપણે તો sin x અંશમાં વધ્યું છે એક sin x વધ્યું છે જેમાં cos x વધ્યું છે upon cos x sin x upon cos x that is tan x આ થઈ ગયું tan x તો આ
આવી ગઈ આપણી રાઈટ હેન્ડ સાઈડ. એટલે માત્ર ને માત્ર સૂત્રનો જ ઉપયોગ છે. પહેલા આપણે અહીંયા sin 5x અને sin x છે એના ઉપર ગુણાના ગુણકમાં તો એટલે આગળ ઉપર સૂત્ર ન લગાડી શકાય. એટલે છેલ્લું પદ હતું એટલે વચ્ચે લઈ લીધું અને વચ્ચેનું પદ હતું એટલે છેલ્લે લઈ લીધું. આગળ ઉપર સૂત્ર લગાડ્યું 2 sin cos sin plus sin is 2 sin cos અને છેદમાં cos minus cos is minus 2 sin sin. હવે એ સૂત્ર લગાડ્યા પછી અંશમાંથી આપણે minus 2 sin 3x કોમન કાઢી લીધા છે. ખાલી 2 sin 3x પણ કોમન કાઢી શકો તો એ પાછા માઈનસ છે છેદમાં અંશમાં એપ્લાય કરી અને 1 minus cos 2x કરશો તો પણ આવશે. અને નહીં તો સીધા માઈનસ કોમન કાઢી લીધું એટલે સીધું આ બે પદ આગળ પાછળ થઈ જાય. અહીંયા 1 વધે આગળ અહીંથી cos 2x થઈ જાય સીધા પાછળ કરી દીધા એટલે માઈનસ કોમન નીકળી ગયા છે. પછી જે કેન્સલ થતો હતો એ કેન્સલ થઈ ગયું. 1 minus cos 2x ના છેદમાં sin 2x થઈ ગયા. હવે બેની જગ્યાએ આપણી પાસે સૂત્ર છે 1 minus cos 2 alpha નો 2 sin square alpha અને sin 2x 2 sin x into cos x. બે અને એક sin નો લઈ ગયા અંશમાં એક sin અને એક cos થઈ ગયો. sin upon cos that is tan x. ઓકે તો એકદમ સહેલા છે બે દાખલા નોંધી લ્યો. પછી આગળના દાખલા સ્વાધ્યાયના કરીએ. એ 3.3 ની અંદર સાબિત કરવાના દાખલા છે. 10માં કર્યા હતા એમાં પણ ખાલી ખૂણાઓ છે રેડિયનમાં છે એટલો ફરક છે. અને ખૂણા આવે 360 ડિગ્રીમાંથી આપણે જે એકમ વર્તુળમાં બધા પડી ગયા હતા 7π/6 ને 5π/6 ને 3π/4 ને આ બધા ખૂણાઓ છે આપણને હવે આની અંદર પણ દેખાશે. આપણે તો સાબિત કરવાના છે. ડાબી બાજુ લઈ અને જમણી બાજુ છે સાબિત કરવાની. 1 થી 4 એ 4 દાખલાઓની અંદર મૂલ્ય મેળવવાના છે દાખલા. ઓકે તો હવે આની અંદર છે એ બીજો એક હું કરી દઉં છું. બાકીનામાં તો કિંમતો મૂકવાની છે તમે આરામથી કરી શકશો. પહેલા તો ડાબી બાજુ લઈ અને sin π/6 એનો વર્ગ પછી cos π/3 એનો વર્ગ અને tan π/4 એનો વર્ગ એના મૂલ્ય મૂકી અને પછી એનો વર્ગ કરી અને સાદું આપી દેવાનું. પ્લસ સાંજે કાંઈ આવતો હોય લઈ એટલે તમને 1 minus 1 લઈને મળી જશે. બીજો દાખલો છે 2 sin square π/6 cosec વર્ગ 7π/6 into cos square π/3 બરાબર 3/2. બીજો એક હું કરું છું. બીજા દાખલામાં હું લેફ્ટ હેન્ડ સાઈડ લઉં છું. લેફ્ટ હેન્ડ સાઈડ છે આપણી પાસે 2 sin square π/6 cosec square 7π/6 into cos square π/3. હવે આપણી સામે જો સીધું મૂલ્ય તમને ખબર હોય 7π/6 નું એકમ વર્તુળ આખું ભણી ગયા છો તમે. ઓકે તો જો સીધું મૂલ્ય મૂકવું હોય તો પણ વાંધો નથી. અને સીધું મૂલ્ય ન મૂકવું હોય તો તમારે પછી 7π/6 ને કન્વર્ટ કરવા પડશે. 6 * 6 એટલે આપણે જોઈએ છે 7 તો π + π/6 માં કન્વર્ટ કરવા પડશે. આ એમ રાખ્યા આપણે 2 sin square π/6 cosec square 7π/6 છે તો આને આપણે કરીએ cosec square π + π/6 into r cos square π/3. ઓકે આ એક પદને આપણે કન્વર્ટ કરવું પડશે. જો ડાયરેક્ટ જો cosec π/6 નું મૂલ્ય કેટલું થાય તો કે cosec π/6 નું મૂલ્ય 2 થાય. ઓકે હવે 7π/6 ખૂણો કયા ચરણમાં હોય તો કે 7π/6 ખૂણો છે એ ત્રીજા ચરણમાં હોય. જો ત્રીજા ચરણમાં છે એ cosec ધન હોય કે ઋણ હોય તો કે ઋણ હોય એટલે એનું મૂલ્ય થશે -2 અને એનો વર્ગ. ઓકે આ રીતે તમે ડાયરેક્ટ મૂકી શકો નહીં તો પછી બે સ્ટેપ આ રીતે વધારે આગળ કરવા પડે. તો π + π/6 થયું છે તો આના માટે 2 sin square π/6 cosec π + π/6 is minus cosec π/6. π છે એટલે વિધેય નહીં બદલાય. cosec π + theta is minus cosec theta એટલે minus cosec π/6 અને આ વર્ગ છે એ ઉપર કરવાનો. આયા વર્ગ કરો કે આયા વર્ગ કરો બે એક જ પણ આ માઈનસ છે એટલે માઈનસ સહી વર્ગ હોય એટલે આપણે આયા વર્ગ નહીં કરીએ નહીં તો માઈનસ છે એ બહાર જ રહી જશે. એટલા માટે આપણે માઈનસ cosec π/6 અને એનો વર્ગ કર્યો છે ઇન્ટુ cos વર્ગ π/3 બરાબર 2 sin π/6 નું મૂલ્ય થાય 1/2 એનો વર્ગ વત્તા cosec π/6 નું મૂલ્ય થાય 2 અને આ -2 અને એનો વર્ગ ઇન્ટુ cos π/3 એટલે 1/2 એનો વર્ગ. તો આ થશે 2 ઇન્ટુ 1/4 પ્લસ -2 નો વર્ગ 4 ઇન્ટુ 1/2 નો વર્ગ એનો વર્ગ 4 થશે. આ 4 કેન્સલ થઈ જશે 2 * 4 એટલે
1/2 પ્લસ 1 લસા લેશો 2 અને 3 3/2 આ થઈ આપણી રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તો મિત્રો આ રીતે એકદમ સરળતાથી તમે જો આ ખૂણા જે આવતા હશે એની જગ્યાએ તમારે આ થોડો એને આપણે જે જાણીએ છીએ એ ખૂણાઓમાં કન્વર્ટ કરવા તમારે ત્યાં લસા લઈ છેદનો સાથે એવો ભાગ ચલાવવાનો કે કાંઈ એક વધારે આવે છે કાંઈ એક ઓછો આવશે એ રીતે. એટલે અહીંયા કન્વર્ટ કરવા પડશે, પછી 5/6 માં કન્વર્ટ કરવા પડશે અને 3/4 માં કન્વર્ટ કરવા પડશે. બાકી બધું મૂલ્યો તમારી પાસે છે, કોષ્ટક પ્રમાણે મૂલ્યો મૂકવાના. જો મિત્રો કોષ્ટક અને સૂત્રો અને બધું વ્યવસ્થિત પાકું કરજો, એના વગર નથી ચાલવાનું. તો આ ચારે ચાર દાખલાઓ છે, આ 3 દાખલાઓ હોમવર્કમાં આપું છું. ઓકે, આ છે આપણે કયો છે એક બાજુ, એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે કરવાનું છે. તો નોટ ડાઉન કરી લો અને હોમવર્કમાં આપ્યા છે એ પણ ગણી લેજો. પાંચમો દાખલો કિંમત શોધવાની છે. sin 75 ડિગ્રીનું મૂલ્ય કેટલું થશે એ મેળવવાનું છે મિત્રો. તો 75 આપણે જે ખૂણાઓ જાણીએ છીએ 30 45 60 90 એમાંથી કોઈ બેનો સરવાળો છે 75 થઈ જાય એવું ખરું આપણી પાસે? તો કે હા, આપણી પાસે જે ખૂણાઓ છે એમાં 45 + 30 અથવા તો 30 + 45 કરો એટલે એનો સરવાળો 75 થઈ જાય. તો આપણી પાસે સરવાળાનું સૂત્ર તો છે અને 30 ડિગ્રી અને 45 ડિગ્રીના મૂલ્યો પણ છે. તો અહીંયા આપણે 75 ડિગ્રી એટલે sin 45 + 30 ડિગ્રી લેશું. 75 હતા અને 45 + 30 માં આપણે કન્વર્ટ કર્યા. હવે અહીંયા sin આલ્ફા અને આ બીટા, હવે sin આલ્ફા + બીટા નું સરવાળો સૂત્ર આપણે અહીં મૂકશું. તો શાખો શાખ એટલે sin 45 * cos 30 વત્તા cos 45 * sin 30. કિંમતો આપણી પાસે છે. sin 45 થશે 1/2, cos 30 થશે √3/2 વત્તા cos 45 1/2 અને sin 30 થશે 1/2. તો અહીંયા છેદ બેનો સરખો જ છે એટલે √3 + 1 ના છેદમાં 2 ના છેદમાં √2 એટલે લસા પણ √2 થશે. ઓકે, હવે √3 + 1/2 √2 આપણને મૂલ્ય મળી ગયું છે. એટલે sin 75 ડિગ્રીનું મૂલ્ય √3 + 1/2 √2 થશે. ઓકે, અને હજી √2 વડે ગુણીને ભાગો તો હજી આગળ લઈ જાઓ. અહીંયા આપણો દાખલો આમ તો પૂરો થઈ ગયો છે, પણ હજી તમારે આગળ લઈ જવું હોય તો અહીંથી આ એક્સ્ટ્રા સ્ટેપ કહી શકો તમે કે આને √3 + 1/2 √2 એને ગુણ્યા √2 વડે ગુણીને ભાગી નાખશો એટલે આ √2 ગુણ્યા √3 એટલે √6 પ્લસ √2 ગુણ્યા 1 એટલે √2 અને છેદમાં √2 ગુણ્યા √2 એટલે 2 * 2 એટલે 4. ઓકે, એટલે આવું મૂલ્ય પણ તમને આપી શકાય. ઓકે, આ અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો છે, પણ વધારાના બે સ્ટેપ પણ લખજો કે એવું મૂલ્ય તમારી સામે આવે તો મૂંઝાવાની જરૂર નથી. એ પણ આનું જ મૂલ્ય કહેવાય. ખાલી √2 વડે ગુણીને ભાગી દીધા છે. ઓકે, તો હવે એના પછીના દાખલા tan 15 ડિગ્રી ઓલરેડી આપણે ઉદાહરણની અંદર કરી જ ગયા છીએ. 13π/12 કર્યું હતું અને એમાંથી પછી આપણે 10π/12 નું મૂલ્ય એટલે એક જ સરખો દાખલો અહીં ડિગ્રીમાં આપ્યો છે, ત્યાં આપણે રેડિયનમાં કર્યો તો એટલો જ ફરક છે. ઓકે, તો હવે આના બરાબર 15 ડિગ્રી એટલે તો 45 - 30 અથવા તો 60 - 45 પણ કરી શકો. તો અહીંયા આપણે 45 - 30 ડિગ્રી કરીએ. 45 - 30 એટલે 15 ડિગ્રી થયું. હવે 15 ડિગ્રી માટે આપણે અહીંયા મેં મૂલ્ય મેળવવું છે. તો tan 45 - 30 એટલે tan આલ્ફા - બીટા નું આપણે સરવાળા સૂત્ર એપ્લાય કરશું એટલે tan 45 - tan 30 ના છેદમાં 1 + tan 45 * tan 30. આપણી પાસે tan 45 અને tan 30 ના મૂલ્યો છે ઓલરેડી. તો tan 45 એટલે 8 થશે, tan 30 એટલે 1/√3 ના છેદમાં 1 + tan 45 એટલે 1 અને tan 30 એટલે 1/√3. ઓકે, કર્યો તો એવો જ છે, કાંઈ ફેર નથી. ખાલી મૂલ્ય છે અહીંયા ડિગ્રીમાં આવ્યું છે, ત્યાં આવ્યું તો એ તમને રેડિયનમાં ફેર થયો છે. હવે અહીંયા લસા લઈ લેશો એટલે √3 - 1 ના છેદમાં √3 + 1. આગળના સ્ટેપમાં આપણે છેદમાં કરણીવાળો પદ ન રહેવા દેવું હોય તો એની જગ્યાએ આપણે છેદના અક્ષર પદ વડે ગુણીને ભાગી નાખીએ. √3 - 1 ના છેદમાં √3 + 1 એને ગુણ્યા √3 - 1 ના છેદમાં √3
આનું વર્ગ વડે ગુણીને ભાગ્યા છે. કુબા મતલબ ગુણીને ભાગ્યા છે. ટૂંકમાં લખશો આપણે. હવે આ b નો ગુણાકાર એટલે એનો વર્ગ થઈ જશે. બે સરખા જ પદ છે એટલે √3 - 1 નો હોલ સ્ક્વેર અને છેદમાં x + y x - y એટલે x² - y² પ્રમાણે x નો વર્ગ એટલે 3 √3 નો વર્ગ 3 માઈનસ y નો વર્ગ એટલે 1 નો વર્ગ 1 બરાબર. હવે √3 - 1 નો હોલ સ્ક્વેર છે એટલે એનું વર્ગ પ્રમાણે વિસ્તરણ કરશું. વર્ગ પ્રમાણે વિસ્તરણ કરશું તો √3 નો વર્ગ પેલા પદનો વર્ગ એટલે 3 માઈનસ 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું એટલે 2√3 અને પ્લસ 1 નો વર્ગ 1 પ્લસ 1 અને છેદમાં 3 - 1 એટલે 2 થશે. આ 2 બરાબર 3 ને 4 4 - 2√3/2 બરાબર. અંશમાંથી 2 કોમન કાઢી લેશું એટલે 2 - √3 વધશે તો અંશમાં છેદમાં 2 બે કેન્સલ કરશું એટલે 2 - આ જ રીતે તમને કોટ 15 ડિગ્રી માટે પણ પૂછી શકાય. ઓકે તો એકદમ સહેલા છે બે દાખલાઓ નોંધી લ્યો પછી આગળ કરીએ આપણે. ચાલો મિત્રો પછીનો છઠ્ઠો દાખલો છે સાબિત કરવાનો છે. એ પણ મોટા ભાગના સાબિત કરવાના છે આ સ્વાધ્યાયની અંદર દાખલાઓ. ઓકે cos π/4 - x * cos π/4 - y - sin π/4 - x * sin π/4 - y બરાબર sin x + y આપણે સાબિત કરવાનું છે આની અંદર. તો આની ડાબી બાજુ આપી લઈ અને જમણી બાજુ સાબિત કરશું. હવે તમારે જે કંઈ પણ રકમ આપવામાં આવી હોય એની અંદર તમારી પાસે જે રહેલા સૂત્રો છે તમે જે ભણ્યા છો સૂત્રો ઈ સૂત્રોમાંથી કયું સૂત્ર એપ્લાય થઈ શકશે આના ઉપર ઈ પદો તમારે દાખલાની રકમમાં જોવાની કોશિશ કરવાની છે. તો અહીંયા તમે જોશો તો cos આલ્ફા * cos બીટા - sin આલ્ફા * sin બીટા કો સા દેખાય છે અને અહીંયા છે ખૂણો એવો આ આલ્ફા આ બીટા કે અહીંયા પણ એવો જ છે બે ખૂણા આલ્ફા અને બીટા. એનો મતલબ કે cos આલ્ફા * cos બીટા - sin આલ્ફા * sin બીટા આપણે ઉલટું સૂત્ર એપ્લાય કરવાનું છે. આવું સૂત્ર આપણે cos - sin cos આલ્ફા + બીટા નું થાય સૂત્ર. અહીંયા આપણને cos મતલબ જમણી બાજુ આવી છે એના ઉપરથી રાઈટ સાઈડ ઉપર એટલે cos x + y માટે સૂત્ર cos આલ્ફા + બીટા માટે. તો અહીંયા આપણે લખી શકીએ cos π/4 - x માઈનસ છે તો cos માં વચ્ચે વિરુદ્ધ નિશાની હોય એટલે પ્લસ અને આ π/4 - y. ઓકે અહીંયા આપણે કારણમાં લખી દઈશું. શું કારણ કે સૂત્રનો ઉપયોગ કર્યો છે તો કે cos આલ્ફા + બીટા બરાબર cos આલ્ફા * cos બીટા માઈનસ sin આલ્ફા * sin બીટા થાય. આ સૂત્રના આધારે આની જગ્યાએ આપણે cos આલ્ફા + બીટા લેખા છે. તો હવે આપણે વધીએ તો π/4 + π/4 45 ને 45 90 એટલે કે રેડિયનમાં π/2 ડાયરેક્ટ લખશું આપણે cos π/2 - x અને -y બરાબર cos π/2 આ બેમાંથી માઈનસ કોમન કાઢી છે એટલે કૌંસમાં x + y. હવે આ x + y છે ને તમે થીટા સમજો. ઓકે તો cos π/2 - θ cos 90 - θ આપણને ખબર છે કે π/2 એ વિધેય બદલાઈ જાય cos નું sin થાય એટલે π/2 - θ છે એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં cos ધન હોય બધાય ધન જ હોય છે cos પણ ધન એટલે અહીંયા આપણે લખી શકીશું cos નું sin થઈ જશે અને x + y બરાબર રાઈટ હેન્ડ સાઈડ. અહીંયા કોનો ઉપયોગ કર્યો આપણે તો કે cos π/2 - θ બરાબર sin θ એનો ઉપયોગ થયો છે મતલબ વિધેય ચેન્જ થયું છે. આને આપણે θ સમજવાનું x + y. તો એકદમ સહેલો દાખલો છે મિત્રો કરો નોટ ડાઉન પછીનો કરીએ. ચાલો મિત્રો પછીનો સાતમો દાખલો છે સાબિત કરવાનો છે. એમાં પણ ડાબી બાજુ છે tan π/4 + x ના છેદમાં tan π/4 - x બરાબર 1 + tan x ના છેદમાં 1 - tan x એનો હોલ સ્ક્વેર છે. એટલે ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ મેં લઈ લીધી છે. હવે બે tan π/4 + x ને tan π/4 - x છે એની જગ્યાએ આપણી પાસે tan આલ્ફા + બીટા અને tan આલ્ફા - બીટા ના સૂત્રો છે. તો એ બેની જગ્યાએ સૂત્ર એપ્લાય કરશું આપણે. તો અહીં જે લખજો ઉપર tan
10x ના છેદમાં 1 માઈનસ 10 પાઈ બાય 4 ઇન્ટુ 10x થશે અને એના છેદમાં છેદમાં સૂત્ર આપશું એટલે 10 પાઈ બાય 4 માઈનસ 10x ના છેદમાં 1 પ્લસ 10 પાઈ બાય 4 ઇન્ટુ 10x. tan આલ્ફા પ્લસ બીટા અને tan આલ્ફા માઈનસ બીટાના સૂત્ર વાપર્યા છે. હવે સૂત્રનો ઉપયોગ કર્યો છે તો હવે tan પાઈ બાય 4 જે આવે છે એની જગ્યાએ આપણે tan પાઈ બાય 4 નું મૂલ્ય શું થાય તો કે 1 થાય એટલે એની જગ્યાએ 1 મૂકી દઈએ આપણે એટલે 1 પ્લસ 10 x ના છેદમાં 1 માઈનસ 1 ઇન્ટુ 10x એવું છેદમાં થશે 1 માઈનસ 10x ના છેદમાં 1 પ્લસ 1 ઇન્ટુ 10x અહીંયા આપણે 10 પાઈ બાય 4 બરાબર 1 મૂકી દીધા છે અંશમાં છેદમાં tan આલ્ફા પ્લસ બીટા tan આલ્ફા પ્લસ બીટાના સૂત્ર લખેલા છે. હવે અંશનો છેદ છે એ ક્યાં જશે તો કે છેદમાં જશે અને છેદનો છેદ છે એ અંશમાં જાય. ઓકે, અંશનો છેદ છેદમાં આવે અને છેદનો છેદ અંશમાં જાય એટલે એને ટ્રાન્સફર કરી આપણે તો આ છેદનો છેદ 1 પ્લસ 10x છે એને ઉપર જવા દે તો આ 1 પ્લસ 10x ઇન્ટુ 1 પ્લસ 10x થશે અને એના છેદમાં આ અંશનો છેદ છે એ છેદમાં આવશે એટલે 1 માઈનસ 10x ઇન્ટુ 1 માઈનસ 10x થઈ જશે બરાબર. એટલે બે પદ સરખા જ છે x ઇન્ટુ x હોય તો x નો સ્ક્વેર થાય એટલે 1 પ્લસ 10x ઇન્ટુ 1 પ્લસ 10x that is 1 પ્લસ 10x નો હોલ સ્ક્વેર એવું છેદમાં થશે 1 માઈનસ 10x એનો હોલ સ્ક્વેર. આપણને જે જમણી બાજુ આપી છે એની અંદર આખાઈનો વર્ગ કર્યો છે. કોઈ બે પદના વર્ગ હોય તો એમાં આખાઈનો વર્ગ તમે અંશ છેદમાં વર્ગ હોય સેપરેટ તો આખાઈનો વર્ગ તમે લખી શકો એટલે આવું લખી શકીએ 1 પ્લસ 10x ના છેદમાં 1 માઈનસ 10x આખાઈનો વર્ગ આ છે આપણી રાઈટ હેન્ડ સાઈડ. એકદમ સહેલા દાખલાઓ છે મિત્રો. તો અહીં સુધી રાખીએ મિત્રો. આપણે નેક્સ્ટ પીરિયડમાં વધારે આગળ દાખલાઓ આપણે કરશું. આવજો મિત્રો. ગુડ બાય.